સુરતની સુરત બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની 6.15 કરોડની મિલકત છે, જ્યારે તેમના પત્ની નીલાબેનના નામે 3.93 કરોડ છે. મુકેશ દલાલે ઉમેદવારી કરતી વેળા રજૂ કરેલી એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેમની પાસે 3.16 કરોડ અને પત્ની પાસે 2.47 કરોડની જંગમ મિલકતો છે, જ્યારે સ્થાવર મિલકતો પણ દર્શાવી છે. ચૂંટણી પંચના નિયમ અને ડ્રાફ્ટિંગ મુજબ રજૂ થયેલા સોગંદનામા મુજબ દલાલ પોતે યાન વેપાર સાથે સંકળાયેલા છે, જ્યારે તેમના પત્ની નીલાબેન પાલિકાના નિવૃત્ત કર્મી છે. કતારગામમાં 7 વર્ષની બાળકીની છેડતીમાં પોલીસે કતારગામથી લઈ વરાછા હીરાબાગ સુધી 12 કિમીના 225 કેમેરા ચેક કર્યા હતા. બિલ્ડરે મોપેડ વરાછા હીરાબાગ પાસે પાર્ક કરી ત્યાંથી રિક્ષામાં ઘરે જતો રહ્યો હતો. છેડતી કરનાર બિલ્ડર બાબુ કાળુ પટેલ, 56, રહે અક્ષરદીપ સોસા, સિંગણપોર, મૂળ રહે ચંદરવાગામ, બોટાદ ને કતારગામ પોલીસે ધરપકડ કરી છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આજે પ્રથમ રામનવમી છે. બુધવારે બપોરે 12 કલાકે અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ માટે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવશે. મંદિરના દ્વાર સવારે 3 વાગ્યે ખુલ્યા હતા. સામાન્ય દિવસોમાં તે 6 વાગ્યે ખુલે છે. ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે. મંગળવારે 16 એપ્રિલ સવારે કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં એક બોટ પલટી ગઈ હતી. શ્રીનગરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ બોટમાં 15 લોકો સવાર હતા, જેમાં 7 શાળાના બાળકો અને 8 લોકો હતા. આ અકસ્માતમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. 6 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 લોકો હજુ પણ ગુમ છે. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12 ફેલ 2023ની સૌથી સફળ ફિલ્મો પૈકી એક હતી. આ ફિલ્મે ભારતમાં અંદાજે 67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે 12 ફેલ ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે, જો કે હજુ સુધી ડેટ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના લીડ એક્ટર વિક્રાંત મેસીએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે. સોનાએ આજે એટલે કે 17મી એપ્રિલે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઇબ્જા) ની વેબસાઇટ અનુસાર મંગળવારે 10 ગ્રામ સોનું 701 રૂપિયા વધીને 73,514 રૂપિયા થઈ છે. 1 એપ્રિલથી ઇઝરાયલ-ઈરાન તણાવ શરૂ થયા બાદ 16 દિવસમાં સોનાના ભાવમાં 4,550નો વધારો થયો છે. યુએઈ સત્તાવાળાઓએ મંગળવારે અમીરાતમાં ભારે તોફાનો વચ્ચે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી હતી. નેશનલ ઇમરજન્સી ક્રાઇસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે સલામતી ચેતવણીમાં લોકોએ ફક્ત અત્યંત આવશ્યકતામાં તેમના ઘર છોડવા જોઈએ. દુબઈ એરપોર્ટસે જણાવ્યું હતું કે હવામાનને કારણે મંગળવારે 17 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મંગળવારની વહેલી સવારેના મોટા ભાગોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડા પડ્યા બાદ હવામાનની ચેતવણીઓ યથાવત છે, તો અરબના પૂર્વીય કિનારે ઓમાનમાં ભારે વરસાદના કારણે અચાનક પૂર આવ્યું, જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલરની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 224 રનનો ચેઝ કર્યો, જે IPL ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝની બરાબર છે. આ પહેલા રાજસ્થાને જ 2020માં પંજાબ સામે 224 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ટોયોટા કિર્લોસ્કર મોટરે 15 એપ્રિલે તેની લોકપ્રિય હાઇબ્રિડ કાર ટોયોટા ઇનોવા હાઇક્રોસનું નવું ટોપ વેરિયન્ટ લોન્ચ કર્યું છે. મલ્ટીપર્પઝ વ્હીકલ નું
આ વેરિયન્ટ માત્ર પેટ્રોલ એન્જિનના વિકલ્પ સાથે આવશે અને તેની એક્સ-શોરૂમ કિંમત 20.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઇનોવા હાઈક્રોસનું આ નવું વેરિયન્ટની ઉપર મૂકવામાં આવ્યું છે. તે વેરિયન્ટ કરતાં ₹1 લાખ મોંઘું છે અને વધુ ફીચર લોડ છે. તેને 7 સીટર અને 8 સીટર કન્ફિગરેશનમાં રજૂ કરવામાં આવ્યું છે. આ કાર મજબૂત હાઇબ્રિડ એન્જિન સાથે આવે છે, જે 2.1ની માઇલેજ આપે છે. પહેલાથી જ યુક્રેન-રશિયા યુદ્ધ અને ઇઝરાયલ-માસ જેવા બે યુદ્ધનો સામનો કરી રહેલી દુનિયા પર ત્રીજા યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા છે. ત્રીજા યુદ્ધનું સંકટ ઘેરું બની ગયું છે. ગયા શનિવારે ઈરાને સીધો હુમલો કરીને ઇઝરાયલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઇલના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર છે. ઇઝરાયલના સૈન્ય પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ હરજી હલેવીએ કહ્યું કે ઇઝરાયલ પોતાના આગામી પગલાંને લઈને ચર્ચામાં વ્યસ્ત છે અને ઈરાનના હુમલાનો જવાબ આપવામાં આવશે તેવી વાત પણ કરી છે.